રાજકોટમાં અસલી કચેરીમાં નકલીનો ખેલ। જી હા, સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજનું કૌભાંડ સામે આવ્યું છે। પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં જયદીપ ઝાલા સહિતના 3 વ્યક્તિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જયદીપ ઝાલા, કિશન ચાવડા અને હર્ષ સોની સામે ફરિયાદ દાખલ। કમ્પ્યુટર ઓપરેટરના સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતો હતો જયદીપ ઝાલા। આરોપીઓએ કિંમતી દસ્તાવેજોનો કપટપૂર્વક નાશ કર્યો હતો। આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરતા હતા। 17 જેટલા બોગસ દસ્તાવેજો ખુલ્યા હોવાનું સામે આવ્યું છે। આરોપીઓએ મૂળ કોપીમાં છેડછાડ કરી હોવાનું ખુલ્યું। મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી દ્વારા 1-2 દસ્તાવેજો ત્યાં રજૂ થયા। એ દસ્તાવેજો અમારી પાસે જે હાર્ડ ડિસ્કમાં જે લખાણ હતું એ લખાણ થોડી વિસંગતતા આવતા અત્રેની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 દ્વારા તપાસ કરતા એમાં થોડુંક મોડિફિકેશન લાગ્યું અને મોડિફિકેશન લાગતા અમુક શંકા જતા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। રાજકોટની સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર નકલી દસ્તાવેજ કૌભાંડ છે તે સામે આવ્યું છે અને પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનની અંદર 3 શખ્સો વિરુદ્ધ ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। જી 24 કલાકની ટીમ અત્યારે નોંધણી ભવન ખાતે પહોંચી છે અને ત્યાં જે કહી શકાય કે તેમના અધિકારીઓ છે કે તેમના દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જે નકલી દસ્તાવેજનું આખું જે કૌભાંડ છે તે સામે આવ્યું છે તેની અંદર 1972 પહેલાના જે દસ્તાવેજો હતા કે જે જર્જરિત હાલતની અંદર હતા અને તે સ્કેન કરી અને ખાસ હાર્ડ ડિસ્કની અંદર કોપી છે તે રાખવામાં આવી હતી। આ પ્રકારની જે જમીનો હતી તેની અંદર જે જર્જરિત જે કાગળો હતા તેની અંદર વિસંગતતા ઊભી થાય તે પ્રકારે છેડછાડ કરી અને કેટલાક ઓપરેટરો દ્વારા આ પ્રકારે જે જમીનો છે તે બારોબાર વેચી દેવાનું આખું કૌભાંડ કર્યું હતું અને કેટલાક શખ્સો છે કે તેની અંદર આ કૌભાંડની અંદર હજુ પણ નામ ખુલે તેવી પૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। AIGRD જે વસાવા છે કે તેમણે પોતાનું નિવેદન આપ્યું હતું કે દસ્તાવેજની જે મૂળ કોપી છે તેને ચેક કરવામાં આવી અને જે હાર્ડ કોપીની અંદર છેડછાડ છે તે કરવામાં આવ્યું સામે આવ્યું હતું। કુલ 17 જેટલા જે દસ્તાવેજો છે કે તેની અંદર છેડછાડ કરી અને દસ્તાવેજના બોગસ રીતે નોંધણી છે તે કરાવી હોવાનું સામે આવ્યું છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા તપાસ છે તે તેજ કરવામાં આવી છે। પોલીસ તપાસમાં જે કોમ્પ્યુટર ઓપરેટરો છે કે તેમની શું ભૂમિકાઓ બહાર આવે છે, તેમની શું મોડસ ઓપરેન્ડી બહાર આવે છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। પરંતુ ક્યાંક હવે પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ કરવામાં આવી છે। જે 17 જેટલા જે દસ્તાવેજો જે નોંધણી કરવામાં આવી બોગસ રીતે આ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે। DLR કંપની જે અમદાવાદની છે કે તેમના તમામ ઓપરેટરો હોવાનું અત્યારે પ્રાથમિક તપાસની અંદર સામે આવ્યું છે। હવે પોલીસ તપાસની અંદર કેટલા નવા ખુલાસાઓ થાય છે અને કેટલા જે ઓપરેટરો છે તે આની અંદર સંડોવાયેલા છે તે પોલીસ તપાસમાં સામે આવશે। પરંતુ પોલીસની પ્રાથમિક રીતે જે તપાસ થઈ હતી તે તપાસની અંદર 1 લાખ રૂપિયા રોકડા છે તે તેમની કારમાંથી મળી આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારે પોલીસ તપાસમાં હવે શું નવા ઘટસ્ફોટ થાય છે તે જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ।